કરવામાં આવી છે? કયા પ્રકારની છેતરપિંડીની અનુમતિ હતી અને કેટલા કરોડની? આર્થિક ગુના નિવારણ શાખા ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ શહેર ખાતે ફરિયાદી પરેશભાઈ પટેલ નાઓએ આ કામનો આરોપી જે છે ઉજાસ સંદીપભાઈ પરીખ ને કુલ 1,55,00,000 રૂપિયા આપેલા હતા. આ કામનો આરોપી જે છે ઉજાસ પરીખ તેઓએ આ કામના ફરિયાદીને પોતે પાણીની મિનરલ વોટરની બોટલ બનાવવાનો, પ્લાસ્ટિકની બોટલ બનાવવાનો બિઝનેસમાં નિપુણ છે તેવો વિશ્વાસ આપી અને તેની ફેક્ટરીમાં મશીન ખરીદવા માટે નાણાંની જરૂર છે અને પાર્ટનરશિપમાં ધંધો કરવાથી ખૂબ મોટો નફો થશે એવી આશ્વાસન આપેલું, લાલચ આપેલું અને ત્યારબાદ આ કામના ફરિયાદીએ 1,55,00,000 રૂપિયા આરોપીને આપી પણ દીધેલા હતા. આ પેમેન્ટ તેમણે ચેક દ્વારા કરેલું હતું અને આરોપીએ જે ફેક્ટરીમાં મશીન ખરીદવાનું હતું તે મશીન ખરીદવાનું કોટેશન મેળવેલું, તે બનાવટી બનાવેલું અને આ મશીનની કિંમત 25 લાખ રૂપિયા હતી, પરંતુ તેની કિંમત 1,14,00,000 રૂપિયા બતાવી અને ફરિયાદીને વિશ્વાસ અપાવી અને પૈસા લઈ લીધેલા અને જે પ્રમાણે વિશ્વાસ આપેલો તે પ્રમાણે પૈસાનું વળતર નહોતું આપેલું. ત્યારબાદ આ કામના ફરિયાદી આરોપી પાસેથી પૈસા માગતા તેઓએ પાછા પણ આપેલા ન હતા. તપાસ કરતાં જે મશીન ખરીદેલું તેની કિંમત પણ ઓછી જણાઈ આવેલી અને બેંક સ્ટેટમેન્ટ પણ માગતા પેમેન્ટનું, તો બેંકના જે સ્ટેટમેન્ટ હતા એ પણ ખોટા બનાવી અને આ કામના ફરિયાદીને આપેલા હતા. આમ કુલ 1,55,00,000 રૂપિયાનું ચીટિંગ કરેલું ગુનો દાખલ થયેલો છે. આ ગુનાના કામે આરોપી ઉજાસ પરીખની ધરપકડ કરવામાં આવેલી છે અને આરોપીના રિમાન્ડ માંગતા દિન 3ના રિમાન્ડ પણ મળેલા છે. આ કામના આરોપીએ જે પૈસા છે એ પોતાના અંગત ઉપયોગમાં વાપરી નાખેલા છે અને તેના થકી શું શું કરેલું છે તેની હાલમાં તપાસ કરવામાં આવી રહેલી છે. તપાસ દરમિયાન એવી હકીકત જાણવા મળેલી છે કે આ કામના જે આરોપી છે એણે એક બીજા જોડે જમીન ઉપર પાર્ટનરશિપ કરી અને આ ખરીદેલું હતું અને આના ફરીથી એ જ જે મશીન હતું એના ઉપર એણે આ ફરિયાદીને પણ કીધેલું કે આપણે મશીન ખરીદી દીધું અને સાથે સાથે એ જ મશીન ઉપર એણે એક બીજી પણ લોન લીધેલી હતી. એ બેંકની લોન 60 લાખ રૂપિયાની લીધી હતી. એ લોનમાં પણ જ્યારે બેંકના મેનેજરે તપાસ કરી ત્યારે પણ આ ફ્રોડ થયેલાનું જણાઈ આવતા એ લોકોએ પરત લોન આ કામના આરોપીએ ભરપાઈ કરી દીધેલી હતી. આમ એણે એક જ મશીન ઉપર અલગ અલગ માણસો પાસેથી પણ પૈસા લીધેલાનું તપાસ દરમિયાન જણાઈ આવે છે. આ જે ઈસમ છે એ જ્યારે પણ આ રીતે કોઈ પણ એના વિરુદ્ધમાં ફરિયાદ કરે તો એને વળતર પાછું પૈસા ચૂકવી દેતો હતો. એક એના વિરુદ્ધમાં અગાઉ ઈસનપુર પોલીસ સ્ટેશનમાં પણ અરજી થયેલી હતી, તપાસ થયેલી હતી, તેમાં પણ તેણે તે લોકોની સાથે સમાધાન કરી અને તેઓને પૈસા પરત આપી દીધેલા છે. એ અરજીમાં નવરાત્રિમાં સ્ટોલ લીધેલો હતો ઉદ્ગમ સ્કૂલ ખાતે, તેમાં એણે સ્ટોલ લીધો હતો 10 લાખ રૂપિયામાં અને એને પાર્ટનર બીજા 4 બનાવ્યા હતા. એ લોકોને એણે એમ કીધેલું કે આ 25 લાખ રૂપિયામાં સ્ટોલ મળેલો છે. એ લોકોની સાથે ચીટિંગ કરેલું અને જ્યારે સ્ટોલ ચાલુ થઈ ગયેલા હતા ત્યારે પણ એની અંદરના પણ જે આપેલા હતા સ્ટોલ એમાં પણ પાર્ટનરોને 8 લાખ કીધા હતા અને જે સ્ટોલ આપ્યા હતા એ લોકો પાસેથી 12 લાખ રૂપિયા લીધેલા. તો આ રીતે પણ એને છેતરપિંડી કરેલી અને એના પાર્ટનરોએ ત્યાં જેને સ્ટોલ આપ્યા હતા એની જોડે ચર્ચા થતાં આ વિગત એમને જાણવા મળેલી. તો એની અરજી ઈસનપુર પોલીસ સ્ટેશન થયેલી હતી, પરંતુ તેમાં એણે પૈસા પાછા આપીને સમાધાન કરી લીધેલું. ઈસનપુરમાં જે હતી નવરાત્રિના એ પાણીનો સ્ટોલની વાત હતી અને પાણીના સ્ટોલના આવક શું સારી થતી એટલે બીજા પાર્ટનરોએ ચર્ચા કરતા આ જાણવા મળેલું કે આ આરોપી જે છે એણે પણ આ રીતે બધાને વિશ્વાસમાં લઈ અને ચીટિંગ કરેલું છે. ફરિયાદી છે જે રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા છે અને આ નવો બિઝનેસ શરૂ કરવા માટે એમની પાસે પૈસા આપેલા હતા અને જે આરોપી છે એ BCA ભણેલો છે
અને એજ્યુકેશન પણ સારું ધરાવે છે, તેમ છતાંય તે આ રીતે લોકોને વિશ્વાસ આપીને છેતરપિંડી કરવાની માનસિકતા ધરાવતો થઈ ગયો છે. સાહેબ, આની પત્નીના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરાવે એનું કોઈ રૂલ ખરો આમ? એમાં એને પત્નીના એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરાવેલા છે, એની તપાસ ચાલી રહી છે, પણ એની પત્નીની હાલ પૂરતી કોઈ ભૂમિકા જણાઈ આવેલી નથી. હજી તો આપણી પાસે બીજા કોઈ આવ્યા નથી ફરિયાદી કે ભોગ બનનારા. આ એક જ ફરિયાદી હોવાનું પ્રથમ દ્રષ્ટિએ જણાઈ આવે છે. પોતાની આર્થિક સમૃદ્ધિ માટે, પોતાની રીતે પોતાના ખર્ચા, પોતાની લાઈફસ્ટાઈલ સારી રીતે જીવી શકે અને ખોટા ખર્ચા કરી શકે એટલા માટે લોકોને વિશ્વાસમાં લઈને ચીટિંગ કરતો હતો. કેટલા વર્ષથી સાહેબ આ કામકાજ જોડાયેલું છે? છેલ્લા 3 વર્ષથી આ સંકળાયેલા છે. અને સાહેબ, આ આરોપીએ જે રૂપિયા વાપર્યા એ રૂપિયાનો કોઈ અત્યાર સુધી હિસાબ મળ્યો છે? એની પાસે કોઈ રિકવરી થઈ છે? અત્યાર સુધી કોઈ હિસાબ મળ્યો નથી ને રિકવરી થઈ નથી. હાલમાં તપાસ કરવામાં આવી રહેલી છે કે એને કોઈ મિલકત વસાવી છે કે કેમ, કે અન્ય કોઈ જગ્યાએ એને રોકાણ કરી દીધેલું. કોઈ નવી કોઈ ગાડી ખરીદી